શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 6 શ્લોક 23 તમ વિદ્યાદ દુઃખયોગ વિયોગયોગ સ્મૃતમ સનિશ્ચયેન યોક્તવ્યો યોગોદનિર્વિણ્નચેતસા। દુઃખના સંયોગના અભાવને યોગ કહે છે। આ યોગની દૃઢતાપૂર્વક કૃતનિશ્ચયી બની નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ। ભૌતિક વિશ્વ એ માયાનું ક્ષેત્ર છે અને શ્રીકૃષ્ણ દ્વારા શ્લોક 8.5માં તેને દુઃખાલયમ અશાશ્વતમ અર્થાત અલ્પકાલીન અને દુઃખોના સ્થાન તરીકે પરિભાષિત કરવામાં આવ્યું છે। આ દૃષ્ટિએ ભૌતિક શક્તિ માયાની તુલના અંધકાર સાથે કરવામાં આવી છે। તે આપણને અજ્ઞાનના અંધકારમાં સરકાવીને સંસારમાં યાતના સહન કરવા વિવશ કરી દે છે। આમ છતાં જ્યારે આપણે આપણા હૃદયમાં ભગવાનનો પ્રકાશ લઈ આવીએ છીએ ત્યારે માયાનો અંધકાર સહજ રીતે નષ્ટ થઈ જાય છે। ચૈતન્ય મહાપ્રભુ આ વિષયનું સુંદર રીતે નિરૂપણ કરે છે। કૃષ્ણ સૂર્યસમ માયા હૈ અંધકાર યહાં કૃષ્ણ તાહા નાહી માયાર અધિકાર। ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 22.31। ભગવાન સૂર્ય સમાન છે અને માયા અંધકાર સમાન છે। જે પ્રમાણે અંધકાર પ્રકાશ પર આધિપત્ય કરી શકતો નથી તે પ્રમાણે માયા કદાપી ભગવાન પર આધિપત્ય કરી શકતી નથી। હવે ભગવાનનું સ્વરૂપ દિવ્યાનંદ છે જ્યારે માયાનું પરિણામ દુઃખ છે। આ રીતે જે ભગવાનનો દિવ્યાનંદ પ્રાપ્ત કરી લે છે તેને કદાપી માયાના દુઃખ પ્રભાવિત કરી શકતા નથી। આ પ્રમાણે યોગની અવસ્થા બંનેનું સૂચન કરે છે, એક આનંદ પ્રાપ્તિ અને બે દુઃખથી મુક્તિ। શ્રીકૃષ્ણ બંને પર ક્રમશ ભાર મૂકે છે। આ પૂર્વેના શ્લોકમાં યોગના પરિણામ સ્વરૂપ આનંદ પ્રાપ્તિ ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો। આ શ્લોકમાં દુઃખથી મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે। આ શ્લોકની દ્વિતીય પંક્તિમાં શ્રીકૃષ્ણ કહે છે કે દૃઢ સંકલ્પ સાથે અભ્યાસ કરીને આ સિદ્ધાવસ્થા સુધી પહોંચવું જોઈએ। તત્પશ્ચાત તેઓ સ્પષ્ટ કરે છે કે આપણે ધ્યાનની સાધના કેવી રીતે કરવી જોઈએ।